जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 में इंग्लिश सब्जेक्ट भणीशुं, जेमां यूनिट 1 आई विल बी धैट बराबर है। तो एमां आपणे एक्टिविटी 1 भणी चूक्या। एक्टिविटी 2 में जे आपणे स्टोरी हती ए पण कम्प्लीट थई गई बराबर, साधुवाड़ी। हवे आजे आपणे ट्रू फॉल्स अने हू सेड एटले के कोण बोले छे वाक्य अने क्वेश्चन आंसर्स एना जोईशुं। तो पहला आपणे ट्रू फॉल्स जोई लईए। तो ए आपेलुं छे, एमां ચોપડીમાં તમે પણ તમારી સાથે રાખજો પાઠ્યપુસ્તક અને પેજ નંબર 5 બરાબર છે। તો મેક કરેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એટલે રાઈટનું નિશાની કરવાને આપણે જે ટ્રુ હોય તો ટ્રુ ઉપર અને ફોલ્સ હોય તો ફોલ્સ બાજુ। પહેલું, ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, સાધુને ઘણા બધા સહાયકો હતા। તો હા ટ્રુ, એટલે પહેલામાં આપણે લખીશું ટ્રુ વાળું ટીક કરીશું। બીજો નંબર, ધ કિંગ વોન્ટડ ટુ મીટ ધ સાધુ, રાજા સાધુને મળવા ઈચ્છતો હતો। તો આ આવશે ફોલ્સ, કારણ કે એ સાધુને મળવા નહોતો ઈચ્છતો પણ એના વિશે જાણવા માગતો હતો કે એ સાચો છે કે ખોટો, બરાબર। ત્રીજું, તેનાલી રામન હેડ ટુ રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તેનાલી રામન આવા જૂઠાળા ઢોંગી સાધુ માટે માન સન્માન નહોતો આપતો એવા સાધુને। તો આ ટ્રુ આવશે, સાચું। ચોથું, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, સાધુ ખરેખર પવિત્ર એટલે કે સાચો જ હતો। તો ફોલ્સ, ના એ સાચો નહોતો। 5 નંબર, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, સાધુની જે દાઢી હતી એ જાદુઈ દાઢી હતી। તો એ ફોલ્સ આવશે। છઠ્ઠું, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, તેનાલી રામન સાચે જ સ્વર્ગમાં જવા ઈચ્છતો હતો। તો ફોલ્સ આવશે, ખોટું છે। 7 નંબર, ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન, સાધુ એ ગ્રામીણ વ્યક્તિને ધનવાન બનાવ્યો। તો એ ફોલ્સ જ આવશે, બરાબર, એ ધનવાન બન્યો નહોતો। 8 નંબર, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, રાજા એમની જે પ્રજા હતી લોકોની કેર કરતો એટલે કે કાળજી રાખતો હતો। તો એ ટ્રુ આવશે, સાચી વાત છે, બરાબર, કે જેનાથી એની પ્રજા છેતરાઈ ના જાય તો એણે ધ્યાન રાખ્યું ને રાજાએ કે સાધુની તપાસ કરો। નંબર 9, ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ, સાચા જે સંતો મહાત્માઓ હોય છે એ પોતાની સેવાના બદલામાં પૈસા માંગતા હોય છે હંમેશા। તો એ ફોલ્સ આવશે, ખોટું છે। 10મું, ધ કિંગ ટ્રસ્ટડ તેનાલી રામન, રાજાને તેનાલી રામન પર ખૂબ ભરોસો હતો। તો એ ટ્રુ છે, સાચું આવશે। 11મું, વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, આ તો તમારા માટે આવ્યું મિત્રો, બરાબર। જો ગુજરાતી સાંભળો, શું તમારે પણ એક્ઝામમાં સારા માર્ક્સ લેવા હોય તો તમે પણ આવા કોઈ સાધુ પાસે જશો? તો જવાબમાં આપણે લખીશું નો, ના જવાય, બરાબર। આપણી મહેનત જ આપણને કામ લાગતી હોય છે। હવે આગળ આપણે વાત કરીએ બી, તો હુ સેડ, બરાબર। તો હુ સેડની અંદર હુ સેડ, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, કોના માટે આ વાક્ય છે, બરાબર, કોણ બોલે છે એ નહીં પણ કોના માટે આ વાક્ય છે। જેમ કે પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ તો હી lived in the camp, તે શિબિર, કેમ્પ એટલે શિબિર, શિબિરમાં રહેતો હતો। તો કોણ રહેતું હતું? તો સાધુ, બરાબર। તો બીજું આપણે એવી જ રીતે આપણે લઈએ, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, તેણે પોતાના ખિસ્સામાંથી 2 સિક્કા કાઢ્યા। તો એ કોણે કાઢ્યા હતા? તો વિલેજર 2, એટલે આપણે લખીશું વિલેજર 2। નંબર 3,
ही रस्ड टू ध साधु, ते साधु तरफ आगळ वध्यो अथवा तो घसाई आगळ गयो। तो कोण गयुं तुं? तेनाली रामन। 4 नंबर, ही वॉन्टेड टू डिस्कस ध न्यू रोड प्रोजेक्ट, ए एमनो रસ્તાનો જે પ્રોજેક્ટ હતો ને એના વિશે ચર્ચા કરવા ઈચ્છતા હતા। તો કોણ હતા એ? ધ કિંગ, બરાબર। 5મું, ही પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, હવામાંથી ફળો અને સિક્કાઓ ઉત્પન્ન કરતા હતા। કોણ કરતું હતું? તો સાધુ। 6, he plucked the first hair from the sadhu's beard, સાધુની દાઢીમાંથી એમણે એમનો પહેલો વાળ ચૂંટી કાઢ્યો। તો એ કોણ હતું? તો તેનાલી રામન। 7મું, he came from the Himalayas, જે હિમાલયમાંથી આવ્યા હતા। તો એ કોણ હતા? સાધુ। આગળ 8 નંબર, he took away the sick, કોથળો લઈ ગયો। કોણ લઈ ગયું હતું? તો સાધુસ આસિસ્ટન્ટ, એટલે સાધુનો સહાયક। હવે આપણે સીની વાત કરીએ તો ક્વેશ્ચન આન્સર, બરાબર છે। તો ક્વેશ્ચન આન્સરમાં હું ધીમે ધીમે બોલીશ, તમે લખી પણ શકશો જોડે લખવું હોય તો, અને યાદ રાખવું હોય તો યાદ પણ રાખી લો। પહેલો આપણો પ્રશ્ન છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, રાજાના જે મંત્રીઓ હતા એ ક્યાં ગયા હતા? તો આપણો આન્સર આ રીતે સ્ટાર્ટ કરીશું પ્રશ્નમાંથી જ। જો પ્રશ્નમાં જ આપેલું છે ધ કિંગ્સ મિનિસ્ટર, એટલું આપેલું છે, એટલું પહેલાં લખીશું આપણે ધ કિંગ્સ મિનિસ્ટર્સ, પછી વેન્ટ, WENT, વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ, ટુ ધ સાધુસ કેમ્પ, CAMP, બરાબર। તો આ રીતે આપણો પહેલો જવાબ કમ્પ્લીટ થયો કે મંત્રીઓ ક્યાં ગયા હતા? તો સાધુની શિબિરમાં ગયા હતા। બીજો નંબર, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, લોકો સાધુને શું આપતા હતા, શું ઓફર કરતા હતા, કઈ કઈ વસ્તુઓ એમ? તો જવાબમાં આપણે પ્રશ્નમાંથી જ મેં કીધું એમ ઉપયોગ કરીશું અને લખીશું પહેલાં તો ધ પીપલ, એટલે પહેલાં લખીશું ધ પીપલ, પછી પ્રશ્નમાં ઓફર આપેલું છે તો એનું ભૂતકાળનું રૂપ એટલે કે ઓફર્ડ, ધ પીપલ ઓફર્ડ, ED લગાવવાનું છે આપણે, બરાબર, ઓફર્ડ। પછી હવે વસ્તુના નામ જે આપણે પાઠમાં આવ્યા હતા, ગોલ્ડ કોઇન્સ, બરાબર, સોનાના સિક્કા, ક્લોથ્સ, કપડાઓ, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેઇન્સ, વિવિધ પ્રકારના અનાજ, વેજીટેબલ્સ, વિવિધ પ્રકારના શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, અને સૂકો મેવો, ટુ ધ સાધુ, એટલે સાધુને આ બધી વસ્તુઓ આપતા હતા લોકો। ત્રીજું, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા, આ પૂજા દ્વારા સાધુ શું કરતા હતા? તો એનો આપણે જવાબ લખીએ તો પાઠમાં બી આવ્યું હતું આપણે, ધ સાધુ, પહેલાં જ આપેલું છે પ્રશ્નમાં, ધ સાધુ ક્યોર્ડ, CURED, ક્યોર્ડ એની ઇલનેસ, એની ANY, ઇલનેસ ILLNESS, ઇલનેસ બાય પૂજા, બરાબર। તો આ પણ આપણો જવાબ તૈયાર થઈ ગયો છે હવે કે પૂજા દ્વારા કોઈ પણ પ્રકારની બીમારી મટાડતા હતા સાધુ। ચોથું, વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર 2, સાધુએ વિલેજર 2ને કયું વચન આપ્યું હતું? પ્રોમિસ એટલે વચન આપ્યું હતું। તો પ્રશ્નમાંથી જ આપણે ઉપયોગ કરીશું, તો પહેલાં લખીશું ધ સાધુ, એટલું તો આપેલું છે, સાધુ જ નહીં પણ ધ સાધુ, પછી પ્રોમિસ જે આપેલું છે એમાં આપણે ડી લગાવવાનું પાછળ, એટલે પ્રોમિસ્ડ, ફરીથી ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક, TOMAKE, ટુ મેક
વિલેજર ટુ રીચ RICH, એટલે કે વિલેજર ટુને ધનિક બનાવવા માટેનું એને વચન આપ્યું હતું. હવે પાંચમો પ્રશ્ન આપણો, હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ? સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચ્યો હતો? તો આમે મિત્રો આપણે હુથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે હુની જગ્યાએ આપણે માત્ર નામ જ લખવાનું હોય છે, બાકી તો બધું સેમ ટુ સેમ પાછળનું કમ્પ્લીટ આવે, ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન નહીં કરવાનું. બરાબર, તો અહીંયા જવાબ છે તેનાલી રામન. તો શરૂઆતમાં જ લખીશું આપણે નામ તેનાલી રામન, પછી એમનું એમ છે જો પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, પછી પૂર્ણ વિરામ. બરાબર, છઠ્ઠો પ્રશ્ન આપણે લખવાનો નથી. એટલે આ રીતે આપણે 5 પ્રશ્નો નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. પછી એક ડી પણ આપેલું છે, એની પણ આપણે ચર્ચા કરી જ લઈએ. તો એની અંદર આપણને અમુક શબ્દો અક્ષરો આપેલા છે, એ આપણો હેલ્પલાઇન માટે છે કે આપણને મદદ મળે. તો એ પણ આપણે જોઈ લઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ, ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં પહેલો અક્ષર લખીને આપણને આપેલો છે અને એ આપણા જવાબ જ નો અક્ષર છે. તો પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ. અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, એવો દેશ કે જ્યાં રાજા દ્વારા શાસન થતું હોય તો એને આપણે શું કહીએ? તો કિંગડમ, એટલે કે રાજ્ય. બીજું, અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. બરાબર, ધાર્મિક, રિલિજિયસ એટલે ધાર્મિક અને લીડર એટલે નેતા. ધાર્મિક નેતાને સંબોધન માટે વપરાતો શબ્દ તો એ છે યોર હોલીનેસ. YOUR, યોર, અને હોલીનેસ H તો આપેલો જ છે, OLINESS, એટલે હોલીનેસ થઈ ગયું. ત્રીજું, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. બધા લોકો એવું માનતા હોય કે મૃત્યુ પછી જવું જોઈએ, બરાબર, પણ એવું કયું સ્થળ છે જ્યાં જવું જોઈએ, જે સારું છે? તો Hથી આપણને આપેલું છે તો હેવન, HEAVEN, બરાબર, જે આપણા પાઠનું નામ હતું, કી ટુ હેવન. ચોથું, રન આફ્ટર સમવન, કોઈકની પાછળ દોડવું, પીછો કરવો. તો એના માટે શબ્દ આપણે પાઠમાં આવ્યો તો ચેસ, તો C આપેલો છે, HASE, એટલે આખું થઈ જશે CHASE. પાંચમું, હવે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. જેમ પોલીસ ચોરને પકડે છે એને આપણે શું કહીએ છીએ? તો એરેસ્ટ. તો એ આપેલો છે RREST, બરાબર, એ આપેલો છે RREST, આપણે લખવાનું છે. છઠ્ઠું, અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, રાજાના માન માટે વપરાતો શબ્દ. તો એ પણ આપણે પાઠમાં આવ્યો તો યોર મજેસ્ટી, YOURMAJESTY, યોર મજેસ્ટી. સાતમું, અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, એવો વ્યક્તિ જે રાજાના દરબારમાં હોય, એટલે કે કામ કરતો હોય, તો એને આપણે કોર્ટિયર આવ્યું હતું, બરાબર, કોર્ટિયર 1, કોર્ટિયર 2. તો અહીં આપણે માત્ર કોર્ટિયર જ લખવાનું. તો C આપેલો છે OURTIER, એટલે આખો થઈ જશે કોર્ટિયર. તો આવી રીતે આપણે આપણી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખવાનું છે અને તૈયારી પણ રાખવાની છે, બરાબર. તો આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.